હાલો મિત્રો, ન્યૂ વિડીયોમાં તમારું સ્વાગત છે। હું છું રાજકોટનો લવ બોય। બધાને જય શ્રી કૃષ્ણ। તો આજે આપણે વાત કરીએ છીએ પેપર લીકની। તો પેપર લીકની અંદરમાં જે દિલ્હીની અંદરમાં જે ઘટના બની હતી, તમે જોઈ હશે પેપર લીકને વિશે। ત્યાં પેપર લીક થયા છે ત્યારે ત્યાં કેવા નારા લાગતા હતા? પેપર લીકના નારા નહોતા લાગતા। મોદીને હટાવો, મોદીને રાજીનામું ભરાવો, સીતા માતા ઉપર ગલત ટિપ્પણી, દેશને ટુકડા કરવાની ટિપ્પણી કરેલ હતી। દેશને ટુકડા કરવાના, સદભવન ઉઠાવીને ફેંકી દેવાનું, પાડી નાખવાનું, મારવાનું, દેવી દેવતાઓ ઉપર ખરાબ ટિપ્પણી। તો અત્યારે ઝારખંડની અંદરમાં પેપર લીક થયા છે। ત્યાં કેમ આવા નાણાં નથી લાગતા? કેમ કે ત્યાં સ્ટુડન્ટ છે, ત્યાં ભણવાવાળા સ્ટુડન્ટ છે બધા, કોઈ આતંકવાદી નથી। ત્યાં દિલ્હીની અંદરમાં જંતર મંતર ઉપર કેવા નારા લાગતા હતા તમને ખબર જ હશે, તમે ન્યૂઝ જોયા જ છે। મોદીને રાજીનામા ભરાવાનું, ભૂખ હડતાલ। એ તમે ક્યાં ગયા? અભિષેક ક્યાં ગયો? કોકરોચ પાર્ટી સ્ટાર્ટ કરવા વાળો, જે ઇન્સ્ટાગ્રામમાં આઈડી બનાવીને મિલિયન ફોલો કરીને ક્યાં હોઈ ગયો? હવે તમે ઝારખંડમાં નથી જવાના? હવે ઝારખંડમાં જાઓ, ત્યાં ભૂખ હડતાલ કરો। ત્યાં કેમ મોદી વિરોધી કંઈ નારા નથી લાગતા? કે ત્યાં કેમ કંઈ દેવી દેવતાઓને ખરાબ નથી કહેતા? કેમ કે ત્યાં સ્ટુડન્ટો છે। દિલ્હીની અંદરમાં જંતર મંતર ઉપર જે હતા ને, એ બધા જાસૂસ હતા, આતંકવાદીઓ હતા। બસ હિન્દુને ટાર્ગેટ કરો, કોઈ બી જગ્યાએ કોઈ બી કાર્યવાહી થાય, કોઈ પણ ગુનો થાય તો બસ હિન્દુને ટાર્ગેટ કરો, દેવી દેવતાઓનો ખરાબ ટિપ્પણી કરો, બીજું કંઈ નહીં। તો આજે જો આ ઝારખંડની અંદરમાં જે પેપર લીક થયા છે, ત્યાં કેમ દેવી દેવતાઓ પર કે મોદી વિશે કે કોઈ પણ ધર્મ વિશે નારો નથી લાગતો? કેમ કે ત્યાં સ્ટુડન્ટ છે। દિલ્હીની અંદરમાં સ્ટુડન્ટ નહોતા, એ બધા આતંકવાદીઓ હતા। બેન દીકરીને તે શેડતી કરવાનું, મોદીને રાજીનામા ભરો ને, મોદીને રાજીનામા ભરો ને। અત્યારે તમે ઝારખંડમાં કેમ નથી દેખાતા? સીતા માતા ઉપર ટિપ્પણી કરનાર ક્યાં ગયો એ ટકલો? હવે કેમ ઝારખંડમાં તમે દેખાતા નથી? તો મને જવાબ આપો। દિલ્હીની અંદરમાં જંતર મંતર ઉપર તો બહુ ખરાબ ટિપ્પણી કરતા અને ભૂખ હડતાલ કરતા ને બેટ બોલ રમતા। અને ઝારખંડમાં પેપર લીક થયા છે, પણ ત્યાં તમને કોઈ પણ ન્યૂઝમાં તમે જોયું કે ઝારખંડના સ્ટુડન્ટો દેશદ્રોહી નારો લગાવ્યો? જોયું? કેમ કે ત્યાં આતંકવાદીઓ નથી એટલે। દિલ્હીની અંદરમાં જંતર મંતર ઉપર આતંકવાદીઓ હતા। ભારત તેરે ટુકડે હો ગયે। અરે યાર, ભારતમાં રહેવું ને ભારત તેરે ટુકડે હો ગયે। ઇન્ડિયન આર્મીને ગાળ્યું દીધું, દેવી દેવતાઓને ગાળી દીધું। ઝારખંડની અંદરમાં સ્ટુડન્ટોએ કેમ નથી બોલ્યા? કેમ કે એ સ્ટુડન્ટ છે। દિલ્હીની અંદરમાં જંતર મંતર ઉપર હતા ને, સ્ટુડન્ટ નહોતા। પછી પોલીસ વાળાને કે લાઠીચાર્જ કેમ કર્યો? લાઠીચાર્જ આતંકવાદીઓને સાથે લાઠીચાર્જ કર્યો, સ્ટુડન્ટને નથી માર્યા। મેં બધું જોયું, ન્યૂઝમાં બધા વિડીયો જોયા, અને બધા સ્ટોરી મૂકી દે સ્ટુડન્ટને મારે, સ્ટુડન્ટ મારે। પહેલાં પૂરી કહાની તો જોઉં, શું થયું દિલ્હીની અંદરમાં જંતર મંતર ઉપર શું થયું ને એ પહેલાં તમે જોવ તો ખરી। પહેલાં પોલીસવાળાને પથ્થરવેથી માર્યા, લોહીસાણ કરી નાખ્યા, ખોપરા પાડી નાખ્યા, બધાય લોહી હતા પોલીસવાળા। દિલ્હીની અંદરમાં તો બધી જંતર મંતર ઉપર થઈ ગયું એવું। લાઠીચાર્જ આતંકવાદીઓને માર્યા છે પોલીસવાળાએ। લાઠીચાર્જ કર્યો ને, જે પોલીસવાળા જેને મારતા હતા ને એ બધા આતંકવાદીઓ જ હતા। કેમ કે નારા દેશદ્રોહીને જ લાગતા હતા। દેવી દેવતાઓને ખરાબ ટિપ્પણી, સીતા માતા ઉપર ખરાબ ટિપ્પણી, મોદીના રાજીનામાની વાત કરતા હતા, ઇન્ડિયન આર્મીને ગાળ્યું દેશ। તો આતંકવાદીઓ જ કહેવાય ને, કે ભારતમાં રહીને એવી રીતના વર્તન કરે તો એને આતંકવાદીઓ જ કહેવાય। ઝારખંડમાં કેમ એવા નારા નથી લાગતા? કેમ કે ત્યાં સ્ટુડન્ટો છે, આતંકવાદીઓ નથી। તો અભિષેકને હું કહેવા માગું છું કે ઝારખંડમાં કેમ નથી તું? અભિષેક પૂગે ને તો આતંકવાદીઓ પૂગી છે। તો ત્યાં પણ સીતા માતા ઉપર ખરાબ ટિપ્પણી બોલવાનું ચાલુ કરી દી, ઇન્ડિયન આર્મી ઉપર ખરાબ ટિપ્પણી બોલવાનું ચાલુ કરી દી। તમે
ઝારખંડની અંદરમાં પેપર લીક થયા છે પણ તમે દેશ વિરોધી કંઈ નારો નથી જોયો, કેમ કે ત્યાં બધી સ્ટુડન્ટો છે. એટલે દિલ્હીની અંદરમાં જંતર મંતર ઉપર સ્ટુડન્ટો નહોતા, એ બધા આતંકવાદીઓ હતા દેશ વિરોધી. મોદીને હરાવવા માટે બધી સુનાઓનું બધી કાર્યવાહી કરતા હતા કે આ સુનાવમાં મોદી કાઢવાનો છે, મોદીને હરાવવાનો છે. પણ તમારી ઓકાત નથી જે મોદી હારી જાય. મહેનત કરીને ઊભો થયો છે, તમારી જેમ પૈસા લઈને નથી. તમારે તો દિલ્હીની અંદર જંતર મંતર ઉપર તો જે જાસૂસ હતો ને, ચાઇનાથી પૈસા આવતા હતા. અને આ મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરવાનું ના ભૂલતા.